પ્રેમની એક એવી કહાની કે જે આણંદ જિલ્લાની અંદર એક ચર્ચાનો વિષય બની ગઈ છે. બાંગ્લાદેશી યુવતીને પ્રેમ થાય છે અને તે સરહદ છોડીને તે ભારતની અંદર આવે છે અને 15 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયા બાદ બાંગ્લાદેશની અંદર તેને ડિપોર્ટ કરવાની જે વાતો છે અત્યારે હાલ ચાલી રહી છે. આણંદ પાસે આવેલ લાંભેલ ગામના તરુણ પટેલ નામના એક વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી બાંગ્લાદેશી યુવતી સાથે મિત્રતા થાય છે અને સમય જતાં તેમને પ્રેમ થાય છે. ત્યારબાદ જે યુવતી છે તે સરહદ છોડીને ભારત આવે છે અને બંને હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓ મેરેજ કરે છે. પ્રશ્ન અત્યારે એ થઈ રહ્યા છે કારણ કે જે ગુજરાતની અંદર ડેલ્ટા હન્ટની જે પ્રક્રિયા અત્યારે હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેની અંદર આ યુવતીની ઓળખ થાય છે અને પોલીસ દ્વારા તેમને લઈ જવામાં આવે છે અને તેને લઈને જે તેમનો આ તરુણ પટેલનો જે પરિવાર છે અત્યારે હાલ ચિંતાના માહોલની અંદર છે. વધુ વિગતમાં આપણી સાથે તરુણભાઈ જોડાઈ ગયા છે. સીધા આપણે એમને સવાલ કરીશું. તરુણભાઈ, સૌ પ્રથમ તો તમારી મિત્રતા ક્યાંથી થઈ હતી? સર, મારી મિત્રતા ફેસબુકના માધ્યમથી 2011-12ની દોરાન થયેલી. 2011-12 દોરાન અમારી ફેસબુક પર વાતો થયા પછી અમારા બે વચ્ચે પ્રેમ થયા પછી અમે બે વિચાર્યું સહસંમતિથી કે અમે લોકો સાથે રહીને સાથે લગ્ન કરીશું ને આજીવન સાથે રહીશું. એના માટે એને ત્યાં આગળથી પાસપોર્ટ માટે એજન્ટને કોન્ટેક્ટ કરીને પાસપોર્ટ પણ બનાવવાની પ્રક્રિયા માટે એજન્ટને પૈસા આપ્યા. પણ 2-3 મહિના સુધી પાસપોર્ટ માટે કોઈ જવાબ નહીં આપતા અને એજન્ટ બી કોઈ પૈસા લઈને જવાબ નહોતો આપતો. એના કારણે પછી એના મમ્મી પપ્પા ત્યાં આગળથી એને બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કરવા માટે બહુ ફોર્સ કરતા હતા. ફોર્સ કર્યા પછી અમારે બે વચ્ચે વાત થઈને આપસમાં ડિસ્કસ થયા પછી અમે બે એક પગલો લીધો કે અમે લોકો અહીંયા આગળ પાછા સાથે રહીશું અને તું ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરીને અહીંયા આગળ આવી જા, આપણે બે સાથે લગ્ન કરીને રહીશું. એના પછી એક ત્યાંથી કલકત્તાથી પાછી આણંદ આવીને અમે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ફૂલહાર કરીને અમે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી અમે લોકો એ ટાઈમથી સાથે જ રહીએ છીએ. એ દરમિયાન અમારા બે બાળકો પણ છે. એક 8 વર્ષનો છે, એક 2 વર્ષનો બાળક છે મારું. હવે અત્યારે જે ડેલ્ટા હન્ટ ઓપરેશન થયેલું એ દરમિયાન એને પકડવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી એને ત્યાં આગળ મૂકી રાખી છે. ત્યારથી ઘરના સદસ્યો પ્લસ મારા જે 2 બાળકો છે એ બહુ જ હેરાન થઈ રહ્યા છે. બાળકો વારે એમની માતાને ઘરે લાવવા માટે વિનંતી જ કરતા હોય કે પપ્પા મને મમ્મી જોડે મળવું છે, મમ્મી જોડે ખાવું છે. એ જ્યારે હતી ત્યારે એને સવારમાં સ્કૂલ લઈ જતી હતી, સ્કૂલથી લાવતી હતી, બધું ટાઈમ ટુ ટાઈમ બધું ચાલતું હતું. અત્યારે છોકરાઓની એવી હાલત છે કે એમને ખાવાના પણ કોઈ ઠેકાણા નથી અને ખવડાવીએ છે તો બી એ લોકો ખાતા નથી. મારા ઘરમાં કોઈ બી સદસ્ય દોડવા ભાગવા વાળો હજુ છે નહીં મારા સિવાય. હું બધી રીતે નોકરી છોડીને બી ઘરે બેઠો છું. મને બહુ વધારે દિવસો થાય તો મને ત્યાં આગળથી નોકરીથી બી કાઢી મેલે એ ટાઈપની સ્થિતિ ઉપસ્થિત થઈ છે. અને હું અહીંથી ત્યાં આગળ જઉં તો અહીં આગળ છોકરાઓને રાખવા વાળો કોઈ નથી. એટલા માટે મારી સરકારશ્રીથી ખાલી એટલી વિનંતી છે કે જે પ્રમાણે અમારું પરિવાર જે સુખી ચાલતું હતું એ રીતે અમને રહેવા દે અને મારી વાઈફને બાંગ્લાદેશ ના ડિપોર્ટ કરવા વિનંતી કરું છું. એને અહીં આગળ હિન્દુ ધર્મ અપનાવીને અને જે મંદિર બી જાય છે, બાધાઓ પણ રાખે છે, એ પ્રમાણે બધા હિન્દુ ધર્મના બધા તહેવારો પણ માને છે. રક્ષાબંધન પર બી અમે બધા ભેગા જ રક્ષાબંધન મનાવીએ છીએ, બધું કરીએ છીએ. એના પછી હવે ત્યાં આગળ એને મોકલવામાં આવે તો સૌથી પહેલી વાત તો એના મા બાપ બી એને એક્સેપ્ટ નથી કરવાના. અને ત્યાં આગળના જે અમુક કટ્ટરપંથી લોકો છે, કેમ કે આ હિન્દુ બની ગઈ છે, હવે કટ્ટરપંથી લોકો બી ત્યાં આગળ એને જીવા નહીં દે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે બે મારા બાળકોને એની માથી દૂર ના કરે, એને એમની જોડે અહીં આગળ અમારા પરિવાર સાથે રહેવા દે. બસ મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે. નહીં તો એની જીવનો જોખમ પણ છે. ત્યાં આગળ અગર જાય તો એ જીવનું જોખમ થઈ જશે એને. પોલીસને કઈ રીતનામાં જાણ થઈ? પોલીસને એવી રીતે સર જાણ થઈ કે અમે લોકો જે વચ્ચે ત્યાં આગળ બાંગ્લાદેશમાં જે દંગાઓ થયેલા, જે શેખ હસીનાના ટાઈમના જે દંગા થયેલા, એ દરમિયાન ત્યાં આગળ ઇન્ટરનેટ પર બધું બ્લેકઆઉટ થઈ ગયેલું. તો એની મમ્મીની બહુ ચિંતા થતી હતી, કેમ કે એ દરમિયાન એની મમ્મી ત્યાં આગળ ઢાકા સિટીમાં હતી. ઢાકા સિટીમાં જ બધા દંગા ચાલતા હતા. ત્યારે એને મને કીધું કે મને મારી મમ્મી જોડે સિર્ફ 1 મિનિટ માટે વાત કરવી છે. મમ્મીને કશું થયું તો નહીં ને મારા બધા પરિવારવાળાને કશું થયું તો નહીં, મારે ખાલી એ જાણવા માટે મારે એકવાર વાત કરવી છે. ત્યારે મેં મારા જ મોબાઈલથી રિચાર્જ કરીને
અને એને ત્યાં આગળ એની મમ્મી જોડે ખાલી 1-1.5 મિનિટ માટે વાત કરાઈ. બસ એ જ દરમિયાન એ જ નંબર એ જ ટાઈમનું ટ્રેસ થયું. એના પછી રાતે જ્યારે 2 તારીખે રાતે 2 વાગે કરીબ મારી જોડે ફોન આવ્યું કે ગામમાંથી કે અહીં આગળ પોલીસવાળા આવ્યા છે, તમે આવો અહીં આગળ. તો મેં કીધું મજાક કોઈ કરતું હશે, પણ હું ગયો ત્યાં આગળ. એમને મારું મોબાઈલ લીધું અને મોબાઈલ લઈને એના અંદર જે નંબર હતું એ ડાયલ કર્યું. તો એમાં મારા મોબાઈલમાં નંબર સેવ જ હતું, કાજલ મમ્મી નામથી. એમને મને પૂછ્યું કે આ કોનું નંબર છે, શું તમારી વાઈફ કઈની છે? તો મેં એમને સીધું બતાવ્યું કે મેં કહું મારી વાઈફ બાંગ્લાદેશની છે અને આ રીતે અમે લોકો સાથે રહીએ છીએ, મારા 2 બાળકો પણ છે. બધી વિગતો મેં બતાવી. એના પછી પોલીસ ઘરે આવી અને મને અને મારી વાઈફને ત્યાં આગળ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પ્રેમને પામવા માટે એક સમયે સરહદ છોડી હતી અને હજી પણ પ્રેમને પામવા માટે હવે તમે કાયદાકીય સરહદ સુધી પહોંચ્યા છો. કેટલી મુશ્કેલી આવી છે અને અત્યારે કેવી સ્થિતિ પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળે છે? સર, બહુ જ મુશ્કેલી આવે છે. હું બધા આગળ હાથ જોડીને વિનંતી કરીને થાક્યો છું કે પ્લીઝ મારા માટે કોઈ સોલ્યુશન લાવો, મારી વાઈફને અહીંયા આગળ મારી જોડે લાવો. બાકી હજુ કોઈ સોલ્યુશન આવતું દેખાતું નથી. અને મેં હાઈકોર્ટ થ્રુ એક વકીલ થ્રુ મેં પિટિશન બી કરી છે, પણ હજુ એ પિટિશનનું બી કોઈ જવાબ આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે સરકાર અને તંત્ર દ્વારા કયા પ્રકારની જે કાર્યવાહી છે, કયો નિર્ણય લેવામાં આવે છે અને નિર્ણયની જે અસર છે તેના પરિવાર ઉપર કયા પ્રકારની જોવા મળશે. કેમેરામેન દેવ શર્મા સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત.